સરકાર દ્વારા અનેક પ્રયત્નો એવા કરવામાં આવ્યા છે કે એજન્ટ રાજ બંધ કરવામાં આવે, ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે અને ડાયરેક્ટ લોકો પોતાના કામ જે તે સરકારી કચેરીમાં જઈને કરે. આના માટે સરકાર દ્વારા અનેક નોટિફિકેશનો બહાર પાડવામાં આવે છે અને કચેરીના વડાને આ નોટિફિકેશન મુજબ આવા દલાલો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અનેક પત્રો બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ આ કચેરીનો વડા જ જ્યારે ભ્રષ્ટાચારમાં સામેલ હોય ત્યારે દલાલી રાજ જોવા મળતું હોય છે. આવું જ દ્રશ્ય પાટણ આરટીઓમાં જોવા મળી રહ્યું છે. પાટણ આરટીઓમાં દલાલો વગર કામ જ થતું નથી, એજન્ટો વગર કામ જ થતું નથી. આવા પુરાવા પણ અમારી પાસે છે અને આ બધું પાટણના મુખ્ય આરટીઓ જે ચૌધરી પોતાના રાજમાં ચલાવી રહ્યા છે તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો સરકાર દ્વારા આ એજન્ટોને નાબૂદ કરવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે, નોટિફિકેશન કાઢવામાં આવે છે, અનેક પત્રો અનેક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ આ પરિપત્રો કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓએ અભરાઈએ ચડાવીને મૂકી દીધા છે. આવી જ ઘટના, આવો જ બનાવ પાટણ કચેરીમાં જોવા મળી રહ્યો છે. પાટણ આરટીઓ કચેરીમાં એજન્ટ રાજ ચાલી રહ્યું છે. પાટણ કચેરીની બહાર જ અડંગો જમાવીને કેટલાક એજન્ટો આવતા લોકોના ત્યાંથી જ કામ લઈ લે છે અને વધુ પૈસા લઈને આ કામો કરાવી રહ્યા છે. આમ તો દરેક આરટીઓ કચેરીમાં આવું ચાલતું નથી. બનાસકાંઠામાં જુઓ તો આ બનાસકાંઠામાં એજન્ટ પ્રથા લગભગ નાબૂદ થઈ ગઈ છે. પરંતુ પાટણમાં જે ચૌધરીના રાજમાં આ એજન્ટ રાજ ચાલી રહ્યું છે. પાટણમાં જે ચૌધરીના રાજમાં અનેક એજન્ટો ફાલ્યા ફૂલ્યા છે. પાટણની આરટીઓ કચેરી સામે જે રોડ બનાવવામાં આવ્યો છે, જ્યાં હોટલો છે અને કેટલીક ઝેરોક્સની દુકાનો છે, તો કેટલાક બોગસ વકીલો ત્યાં બેસી અને નોટરી કરી રહ્યા છે. આ એજન્ટો આરટીઓ કચેરીમાં ઘૂસીને લોકોના કામ કરી રહ્યા છે, લોકોના બમણા અને 3 ગણા પૈસા લઈ રહ્યા છે. જે લોકો ડાયરેક્ટ જાય છે તેનું કામ લેટ કરવામાં આવે છે, બીજા દિવસે ધક્કો ખવડાવવામાં આવે છે. આવા દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા છે. આ બધી જે ચૌધરીને બધી ખબર છે, પરંતુ આ જે ચૌધરી પણ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું શંકાસ્પદ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને જો જે ચૌધરી ભ્રષ્ટાચારમાં સામેલ ના હોય તો આ કાયમી આવતા એજન્ટોને કેમ બંધ કરતા નથી તે પણ સવાલો છે. પ્રથમ, આ એજન્ટ રાજ કેવી રીતે પૈસા લૂંટે છે, કેવી રીતે લોકોને અંદર પાસ કરાવે છે. ભલે તમને વાહન આવડતું ના હોય તો પણ આ એજન્ટો તમને પાસ કરાવી દેશે. આવો નમૂનો અમોએ એક એજન્ટ પાસે લીધો છે. એજન્ટને ફોન કરીને વાત કરી છે, તેનું રેકોર્ડિંગ પ્રથમ સાંભળીશું, ત્યારબાદ ચર્ચા કરીશું. હવે તમે કહેતા ભાઈ જોડે વાત કરી લો, હાલો કોમ્બેસ બોલો. તમે જે વ્યક્તિને કોલ હાલો હલો, હા બોલો. મજામાં સાહેબ? હા મજામાં બોલો. હવે સાહેબ વાત કરી બાપુએ, ના ના તમે બોલો વાત. એટલે લાયસન્સમાં 2 વ્હીલર આવડે છે અને 4 વ્હીલર આવડતું નથી. એના માટે ટેસ્ટ છે હમણાં. બરાબર, ક્યારે ટેસ્ટ છે? ટેસ્ટ છે, તારીખ હવે લેવાની છે. તો તારીખ હવે લેવાની તો લગભગ ગઈનું જ છે. મંગળવારની તારીખ લઈ લો. મંગળવારની ને? તારીખ લેવાની હોય ને હા, તો લર્નિંગ લાયસન્સની પ્રિન્ટ એમના માં નાખી દો. હા તો બાપુ નામ નાખી દીધું, બાપુ નામ નાખી દીધું. અને એમાં બાપુ કેટલો ખર્ચો થશે અને પેલામાં કેટલો થશે? પેલા ઓનલાઈન બોલ આપણે ગાડી તો કોઈ વધારે ગાડી આવે ને તો જોઈ લો પહેલા. બરોબર, તો હું આરસી બુક નાખું પછી મને કહો. હા, અને આમાં એવું છે કે 4 વ્હીલર છે ને અપુજું નહીં આવડતું. 4 વ્હીલર નહીં આવડતું, બાઇક આવડે. 4 વ્હીલર ના આવડતું તમારો બાઈક આજુબાજુ ખર્ચો રાખવાનો. હે
4,000 આજુબાજુ ખર્ચો રાખો. એટલું જ નહીં, આ બાદ ગાડીના ઓનર ઘટે છે કે નહીં તે બાબતે આ એજન્ટને અમે પૂછ્યું તો આ એજન્ટે એવું કહ્યું કે મારે સાહેબને પૂછવું પડશે, પૂછીને તમને કહું. ધારો કે તમારે 4-5 ઓનર હોય તો 1 ઓનર કરવા તેની જવાબદારી પ્રથમ તે લે છે, પરંતુ અંદર પૂછતા તેને ના પાડવામાં આવે છે. આમ આ આરટીઓ કચેરીમાં કદાચ અગાઉ એજન્ટ ઓનર ઘટાડી ચૂક્યો હશે આરટીઓમાં, તેવું તેની વાત ઉપરથી જોવા મળી રહ્યું છે. તો આ પ્રથમ આ ઓનર ઘટાડવા માટે જે અમોએ વાતચીત કરી છે, જે સત્ય સામે લાવવા માટે અમોએ તેને પ્રશ્નો કર્યા હતા, તેમાં તેણે જે જવાબ આપ્યો છે, તો આ પ્રથમ આ ઓડિયો સાંભળો. હા, પેલું ગાડીનું કહેતા એ કહી દેજો. ઓય અરે સાહેબ, બોલો. હા, બોલો. મારે ક્રેટા લેવાની છે, થોડી સસ્તી આવે એમ છે, અને 3 ઓનર છે, તો એમાં કઈ થાય છે? 3 ઓનર છે ને? ઓય એ તમારું નામે કરવાની ગાડી? મારા નામે કરવાની છે, એમ તો હવે રાખવાની છે, સસ્તી થોડી આવે એમ છે. તો અને પેલા આરસી બુક મને વોટ્સએપ પર દેજો. હા આરસી બુક હું જોઈ લઉં, પછી તમને કહું. બરાબર? હા, તો બાપુને હું નાખું, અને એમાં ઓનર સાહેબ ઘટાડવાના છે. ના, નહીં તો કંઈક કરશે. સારું હેડો, નાખો હેડો. વન ઓનર રાખવાનું ને બીજા ઓનર કાઢી દેવાના એમ? હા હા હા. હા. અને બોલો. મજામાં મજામાં સાહેબ? મજામાં. સાહેબ આરસી બુક નાખીએ, એમાં જોઈ લેજો ને, ઘટે એવું હોય તો. કઈ આરસી બુક? અત્યારે વોટ્સઅપ કરી તમને, હોન્ડા સિટીની. એટલે શું કરવાનું? ઓનર ની વાત હતી ને, ઘટાડવાની. ઓનર છે? ઓવે, કારણ કે આમાં 4 છે, 4 કે 5 છે. હાલો, અવાજ નહીં આવતો. 5 છે, 5 સાહેબ. એટલે શું કરવાનું એમાં કહો? ઓનર ઘટાડવાનું. 2 કે 3 થાય એવું. નહીં થતું. છતાં જોઈ તો લો, કદાચ ઓલામાં તમે ના પાડી દેવામાં થતું હોય તો પછી કરી દે તેમ. ટ્રાય કરીને પણ નહીં થાય. સાઈડ ના પાડે. આ થોડું કાંટા જેવો ને એમ તો એટલે સાઈડ ના પાડે. તો એટલે મહિના પછી થતી હોય તો પછી રાખી લઉં, ભલે પછી મહિના પછી કે 2 મહિના પછી એવું કઈ સેટિંગ થાય. હાલો હાલો. મેં આ બંને ઓડિયાઓ સાંભળ્યા, તેમાં આ એજન્ટ પ્રથમ અમને લાયસન્સમાં ગેરરીતિઓ ભલે થાય, પરંતુ અંદર સેટિંગ હોવાથી તે સેટિંગ કરી આવી આપે છે, અને બીજા ઓડિયામાં આ એજન્ટ દ્વારા ગાડીના ઓનર ઘટાડવાની વાત કરવામાં આવે છે. તે અંદર કયા સાહેબને પૂછે છે તે સવાલો છે, પરંતુ અંદર ગેરરીતિઓ થતી હોય તેવું આ એજન્ટના મુખે સાંભળતા અમો પણ ચોંકી ગયા હતા. અમો આ ઓડિયો ક્લિપ એટલા માટે તમારી સમક્ષ લાવ્યા છીએ કે આરટીઓમાં કેવા પ્રકારની ગેરરીતિઓ થઈ રહી છે, આ એજન્ટ રાજ કેવા પ્રકારનું ચાલી રહ્યું ઓડિયો છે. એક એજન્ટનો જે પાટણ કચેરીની સામે બેસે છે, આ એજન્ટને અમે વાત કરી કે અમને 2 વ્હીલર આવડે છે અને 4 વ્હીકલનું લાયસન્સ લેવું છે, ત્યારે આ એજન્ટ ના પાડતો નથી અને અમને કહે છે કે તમે સોમવારે આવી જાઓ, હું જોઈ લઉં. અરે જે સાહેબ, તમારા વિસ્તારમાં આ બધા એજન્ટો બેઠા છે અને એ ખોટું કરાવી રહ્યા છે. શું તમને ખબર નથી આ 2 વ્હીલર આવડતું હોય અને 4 વ્હીલરનું આ લાયસન્સ કેવી રીતે નીકળે? તે સવાલો છે, પરંતુ તમે માનવા તૈયાર નથી. તમારા પ્રાંગણમાં જ્યારે પાર્કિંગમાં ગાડીઓ આવે છે ત્યારે પણ આ એજન્ટો મીટરો લગાવવા અને અન્ય કામગીરી અર્થે ગ્રાહકને લઈને તેની પાસે આવતા હોય છે, અને તમારા સુપરવિઝન કરતા આરટીઓ ઓફિસર આ દલાલોને કાયમી જોતા હોય છે, કાયમી ઓળખે છે, છતાં પણ આ ગાડીઓ મંજૂર કરી દો છો આપ.
આ બધા દ્રશ્યો અમારી પાસે અમે બોલીએ છીએ એટલું જ નહીં, તમે તમારા સીસીટીવી કેમેરા કઢાવો અને તેમાં જુઓ કે કેટલા દલાલો કાયમી અહીંયા આવે છે અને આવા કામો કરાવે છે. પ્રૂફ તમારી પાસે છે, પરંતુ તમે આ બાબતે કાર્યવાહી કરવા તૈયાર નથી. તેનું કારણ છે ભ્રષ્ટાચાર. અને જો તમે સાચા હો તો તમારા કેમેરા ચેક કરો અને આવા દલાલો, આવા એજન્ટો સામે ફોજદારી કાર્યવાહી કરો. કારણ કે પાલનપુરમાં પણ આવી કાર્યવાહી 4 લોકો વિરુદ્ધ, 4 એજન્ટો વિરુદ્ધ થઈ ગઈ ચૂકી છે. તમે કરવા તૈયાર નથી, અમોને ખબર છે, તમે કરવાના પણ નથી. પરંતુ આ તમારી કચેરીમાં આ એજન્ટ રાજ ચાલી રહ્યું છે તે 100% સાચી વાત છે. વધુ પુરાવા જોઈતા હોય તો અમારી પાસે છે. એજન્ટો કેવા પ્રકારે અહીંયા કામ કરી રહ્યા છે તે પુરાવા તમારે જોઈતા હો તો અમોને કહો, અમો તમને આ પુરાવા લાવી આપીએ અને તમે કાર્યવાહી કરો. પરંતુ સાહેબ, તમે કરવાના નથી, અમોને ખબર છે. કારણ કે તમે પણ સંડોવાયેલા છો. અને જો સંડોવાયેલા ના હો તો તમારા પ્રાંગણમાં અને જ્યાં ડ્રાઇવિંગ ટેસ્ટ આપવામાં આવે છે તે સીસીટીવી કેમેરા કઢાવો અને આ લાલિયાવાડી બંધ કરો. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. અને હા, પાટણના તમે રહીશ છો અને તમારી સાથે કોઈ એજન્ટ છેતરપિંડી કરે છે કે વધુ પૈસા માગે છે અથવા તો તમને આ બાબત ધ્યાનમાં આવે છે તો વિડીયો બનાવીને અમારી ન્યૂઝ ચેનલને મોકલો. અમો આ ન્યૂઝ પ્રસિદ્ધ કરીશું અને સરકારના ધ્યાને દોરીશું. નમસ્કાર.